નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લામાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસના આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કના પર્દાફાશના આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનની ટીમે નર્મદાના આમલેથા પોલીસ સ્ટેશનની મદદ લઈને એક બહુ મોટું જોઈન્ટ ઓપરેશન પાર પાડ્યું છે. મુંબઈમાં 101 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયેલી મુસ્કાન સલીમ ખાન નામના ડ્રગ્સ પેડલરની પૂછપરછમાં ડ્રગ્સના તાર નર્મદા જિલ્લાના આમલેથા પંથકમાં આવેલા વરખડ ગામ સાથે જોડાયા હતા. મુસ્કાન ખાને પોલીસના નિવેદનમાં કબૂલ્યું હતું કે તેનો મુખ્ય સાથીદાર અને ડ્રગ્સ માફિયા પપ્પુ ચૌધરી નર્મદાના વરખડ ગામે આવેલા સુધીર પટેલના મકાનમાં આશરો લઈને બેઠો હતો. આ બાતમીના આધારે જ્યારે મુંબઈ અને નર્મદા પોલીસે સુધીર પટેલના ઘરમાં દરોડા પાડીને સઘન ચેકિંગ હાથ ધર્યું ત્યારે ઘરની અંદરથી ડ્રગ્સ કુકિંગમાં વપરાતા અત્યંત જોખમી કેમિકલ્સ મળી આવ્યા હતા, જેમાં ક્લોરોફોર્મ્સ, હાઇડ્રોક્લોરિક એસિડ અને મિથાઇલ જેવા રસાયણો તેમજ ડ્રગ્સ પ્રોસેસિંગ માટે વપરાતી સામગ્રી જેવી કે ફ્રીજ અને ડોલ સહિતનો મુદ્દામાલ પોલીસે સ્થળ પરથી કબજે કર્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને એક શંકાસ્પદ લિક્વિડ ફોર્મમાં રહસ્યમય દ્રવ્ય પણ મળી આવ્યું હતું. આ લિક્વિડ શું છે તે સ્પષ્ટ ન થતા મોડી રાત્રે જ ગુજરાત એટીએસ અને એફએસએલની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. એફએસએલની પ્રાથમિક ચકાસણીમાં આ પાત્રમાં કોઈ ડ્રગ્સ એટલે કે નાર્કોટિક્સ પદાર્થની હાજરી મળી નથી. જો કે એટીએસની ટીમે જ્યારે તેમની અત્યાધુનિક રામન સ્પેક્ટ્રોમીટર કીટ મારફતે આ લિક્વિડનું એનાલિસિસ કર્યું ત્યારે તેમાં ઇથાઇલ પ્રિપેરિજિન 21.98%, યુરિયા નાઇટ્રેટ 20.62%, પાલ્મેટિક એસિડ 21.13%, પેન્ટ સ્ટ્રીપર 18% અને અત્યંત વિસ્ફોટક ગણાતું નાઇટ્રોગ્લિસરીન 19.51% હોવાનું સપાટી પર આવ્યું છે. મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનના પીઆઈ દીપક ગિરમે અને તેની ટીમ ગઈકાલે આમલેથા પોલીસ સ્ટેશન આવેલ અને આમલેથા પોલીસ સ્ટેશનની અંદર રિટર્નમાં રિપોર્ટ આપી પોલીસ મદદની માગણી કરેલ. જે અનુસંધાને પીઆઈ આમલેથા, જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ અહીંના ત્યાં જે મુસ્કાન સલીમ ખાન કરીને એક બાઈ 101 ગ્રામ એમડી ડ્રગ સાથે પકડાયેલ. જે ડ્રગ મુસ્કાન છે એની સાથેના સાથીદાર એવા પપ્પુ ચૌધરી નાઓ અહીંયા આપણે આમલેથાના વરગઢ ગામે રહેતા હોવાની એને નિવેદનમાં જણાવેલ હોય. વરગઢ ગામે જે જગ્યાએ પર રહેતા હતા સુધીર પટેલના ઘરે, ત્યાં આવીને એમને તપાસ કરવાની હોય. જે અનુસંધાને એને રિપોર્ટ આપેલો. રિપોર્ટ અનુસંધાને જિલ્લાની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન કરવામાં આવેલ. સુધીર પટેલના ઘરે સર્ચ ઓપરેશન કરતાં તેના ઘરમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલ્સ મળી આવેલ. ક્લોરોફોર્મ, હાઇડ્રોક્લોરિક એસિડ, બોમ્બી, મિથાઇલ વગેરે. જે અનુસંધાને તે લોકોએ એમના એમડી ડ્રગ્સ પકડાયેલ તે અનુસંધાને તપાસના કામે કબજે કરવામાં આવેલ છે. સાથે સાથે અમુક સાધન સામગ્રી, ફ્રીજ છે, ડોલ છે, એને અલગ અલગ સામગ્રી જે છે એ એમને કબજે કરી છે. સાથે સાથે આ જગ્યા ઉપર એક લિક્વિડ ફોર્મમાં એક દ્રવ્ય મળી આવેલ. જે દ્રવ્ય ખરેખર શું છે તે એ સ્પષ્ટ નહીં કરી શકતા આપણા દ્વારા એફએસએલને બોલાવવામાં આવેલ. એફએસએલની સાથે સાથે એટીએસની ટીમ પણ બોલાવવામાં આવે. એફએસએલ દ્વારા તે જગ્યા પર જે પાત્રમાંથી એ લિક્વિડ એમને કબજે કરવામાં આવેલ હતો તે પાત્રની ચકાસણી કરતાં તેમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ ન હતી. તેમજ સાથે સાથે એટીએસની ટીમને બોલાવી એટીએસ દ્વારા તેમની કીટથી એની સર્ચ કરી અને એની તપાસ કરતાં આ દ્રવ્ય છે એની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સની હાજરી જણાયેલ. જેમાં ઇથાઇલ પ્રિપેરેલ, યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટ્રિક એસિડ, પેઇન્ટર સ્ટીપર વગેરે પ્રકારની કેમિકલની હાજરી જણાયેલ. પરંતુ આ ચકાસણી દરમિયાન કોઈ પણ પ્રકારનું ડ્રગ્સની હાજરી તેમાં જણાવેલ ન હતી. અગાઉ સાહેબ જે બધું પકડાયું છે ક્યાં લઈ જવામાં આવશે? સાકીનાકા પોલીસ સ્ટેશનની તપાસ છે તે પીઆઈ દ્વારા તપાસ કરીને ઝડપી તપાસ કરવામાં આવેલ છે અને પીઆઈ આમલેથાની સાથે રાખીને તપાસ કરવામાં આવેલ છે. એ તમામ મુદ્દામાલ પંચનામું કરી અને કબજે લીધેલ છે અને કબજે કરીને તપાસના કામે સામે રાખવામાં આવેલ છે. પપ્પુ ચૌધરી જે છે, પપ્પુ ચૌધરી છેલ્લા અહીંયા આમલેથાની અંદર સુધીર પટેલના ઘરે છેલ્લા 2 કે 3 વાર લોકલ ગામ લોકોને પૂછપરછ કરતા જાણવા મળે છે કે દેખાયેલ હતો. છેલ્લા 1 મહિનામાં જ દેખાયેલ છે. એ પહેલાં ક્યારેય એ લોકો જોયેલ નથી. અગાઉનો એનો ઇતિહાસ ચૌધરીની આમ સર્ચ કરતાં એને અગાઉ પણ ડ્રગ્સના કેસની અંદર 2 વાર પકડાયેલ છે. એક યુપીની અંદર અને મહારાષ્ટ્રની અંદર. અને જે પકડાયેલ બંને આરોપી જે મહારાષ્ટ્રની અંદર છે, મુસ્કાન સલીમ ખાન અને પપ્પુ ચૌધરી, બંને મહારાષ્ટ્રના રહેવાસી છે, અહીંના કોઈ રહેવાસી નથી.
અને સુધીર પટેલ સુધીર પટેલ હાલ સુધી અમારી ટચમાં કે પૂછપરછમાં આવેલ નથી કે મહારાષ્ટ્ર પોલીસના ટચમાં આવેલ નથી. જ્યારે પણ એ સુધીર પટેલ બાબતે હકીકત જાણવા મળશે આપને જણાવીશ. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા અને નર્મદા પોલીસની મદદથી તમામ કેમિકલ અને મુદ્દામાલનું કાયદેસર પંચનામું કરીને મુંબઈ પોલીસનો કાફલો મહારાષ્ટ્ર તરફ રવાના થઈ ગયો છે. આ ડ્રગ્સ ફેક્ટરીના તાર ગુજરાતમાં અન્ય કયા મોટા માફિયાઓ સાથે જોડાયેલા છે તે હવે મુંબઈ પોલીસની આગળની પૂછપરછમાં જ બહાર આવશે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.